નમસ્કાર, વંદન. હું નીતિન દેસાઈ. ફેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જો કે આજે આ ન્યૂઝનું નામ ફેક ન્યૂઝ નથી, આજે વાસ્તવિક ન્યૂઝ થઈ ગયું છે. જી હા, વરસાદ વરસી રહ્યો છે ઝરમર, અને એ વરસાદમાં અમે તમને વરસાદની અનુભૂતિ કરાવવાના છીએ. વરસાદ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે, વરસાદની પાછળના કારણ શું છે એ જાણવા માટે અમારા પ્રતિનિધિ નીતિન દેસાઈ ખાસ વાદળ અને આકાશની આસપાસ ઘેરાયેલા છે, એટલે કે ઉપર છે, અને વરસાદની સચોટ માહિતી આપશે. હું પણ નીતિન દેસાઈ, એ પણ નીતિન દેસાઈ. આમ તો અમે એક જ છીએ, એકબીજાના પ્રતિબિંબ છીએ. તો વાત કરીએ નીતિન દેસાઈ સાથે આકાશમાં. હા, તો નીતિન દેસાઈ, અમને જણાવશો વરસાદ એટલે એકચ્યુઅલી શું? હા, નીતિન દેસાઈ, મારા જેવા નીતિન દેસાઈ આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપી શકે? વરસાદ એટલે શું? સાચું કહું તો સાત્વિક કવિઓને ખબર હોય, જે શબ્દોની આસપાસ સતત ભીના થતા હોય એમને ખબર હોય. કવિ રમેશ પારેખને ખબર છે. સંભળાવું. રમેશ પારેખ લખે છે કે રમતા રમતા ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું ટપકે નેવું, પલળેલી ચકલી થથરાવી પાક પવનમાં પૂરે ઝીણી ફરફરતી રંગોળી, અને નેવા પરથી દળી જતું પાણીનું ટીપું પોતાનું આકાશ નાખતું ઢોળી. એ પણ કેવું? રમતા રમતા ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું ટપકે નેવું. આવો જ કઈક અર્થ વરસાદનો કવિ રમેશ પારેખ જ કરી શકે. અરે વાહ, સુંદર. રમેશ પારેખની કવિતાઓ સંભળાવીને આપણને બધાને ભીના કરી નાખ્યા. પણ નીતિન દેસાઈ, એક અગત્યનો સવાલ છે. આ વરસાદમાં ભીંજાયેલા લોકો કહેશે શું? એટલે એમના મનમાં શું વિચારો હશે? રમેશ પારેખના શબ્દોમાં કહો. સાચું કહું નીતિન, પહેલો વરસાદ જોઈ કોઈ પણ સંવેદનશીલ માણસ એટલું તો ચોક્કસ કહેશે કે ફાગણની ઝાડ સૂકતી હવામાં તારું પહેલા વરસાદ સમૂહ આવું. હવે આંખોને કેમ રે ભૂલાવવું, ને બળતે બપોર ભીનો પગરવ સુણીને કઈ વાંસ્યા કમાડ અમે ખોલ્યા, ને ચારે આંખોના એવા અંધાર્યા વાદળ કે સમણે આવેલા મોર બોલ્યા. ઓચિંતા ધોધમાર સામે આપણે ઊભા રહેવાનું પૂર આવ્યું. ફાગણની ઝાડ સૂકતી હવામાં તારું પહેલા વરસાદ સમૂહ આવું. હવે આંખોને કેમ રે ભૂલાવવું? આમ તો આપ જાણો છો, વરસાદ સૌ પર અસર કરે છે. નાના મોટા, લાંબા ટૂંકા. વરસાદ જોતો નથી, વરસાદ તો બસ વરસ્યા જ કરે છે. પણ તમને અને મને જાણવાની ઈચ્છા તો ખરી જ. હું પૂછી લઉં છું નીતિન, કન્યાઓ એટલે કે 16 વર્ષની કન્યા, નાજુક નમણી કન્યા, વરસાદ એની પર કઈક અસર કરે? એટલે રમેશ પારેખના શબ્દોમાં જરા જણાવો ને. આની માટે પણ રમેશ પારેખ જ યાદ આવી જાય. હું તમને બહુ સુંદર પંક્તિ સંભળાવું રમેશ પારેખની. હું તો પહેલા વરસાદથી ભીંજેલી ઓ રાજ, મારે જાવું ક્યાં જાવું રે બોલ, જાવું તો ભાનસાન પાણી વિનાય તૂટી પડતા વરસાદ સમા લાગે, ને ભૂલવા જાવ કેર કાંટાની જેમ રાજ મારો સવાસ મને વાગે, ને ચોમાસું બેસવાને આડા 2-4 માસ તોય પડે ધોધમાર હેલી. હો રાજ, હું તો પહેલા વરસાદથી ભીંજેલી હો રાજ, મારે જાવું ક્યાં જાવું રે બોલ, રમેશ પારેખ સુધી જવું પડે. કેટલી સુંદર વાત કરી, મીઠી વાત. પણ વરસાદ શું ગાઈ શકે? માણસો ગાય તો વરસાદ કઈ ગાય? શું કહો છો તમે? અરે ભાઈ, વરસાદ ગાય છે, સાંભળે છે, અનુભવે છે, અને એટલે તો આપણને મોર જેવો થનગનાટ થાય છે. રમેશ પારેખની પેલી કવિતા યાદ છે ને? યાદ કરી લઈએ. કરમાતા આંખ કાન આંગળીમાં આ તારો ભીનો છમસાદ જેવું સાંભળું, ને વાદળાનો લાગે અભાવ એવું નિરખ્યું આંખમાં વ્યાપ્યું. ત્યારે તે આંખને
આબ નહીં પથ્થરના મોરને મોરપણું આવ્યું ને અચરજના ઝાડ સમ ઊભો હું ધોધમાર ગાતો વરસાદ જો સાંભળ્યું અનુભવ્યું મોર જેવો થનગનાટ થયો ને. દર્શકો વતી નિતિન તને એક અગત્યનો સવાલ પૂછું છું કે દરેક માણસને પોતાનું અસ્તિત્વ વાલું હોય, દરેક માણસ અસ્તિત્વ માટે જીવતો હોય. વરસાદનું પણ પોતાનું અસ્તિત્વ હશે. જેવી રીતે માણસની વ્યાખ્યા હોય, વરસાદની કોઈ વ્યાખ્યા રમેશ પારેખની આસપાસના શબ્દો દ્વારા અમારા દર્શકોને કહી શકો? નીતિન, તારો સવાલ બહુ સરસ છે. મને તો વરસાદ લાગે છે. હું તને વરસાદ વિશે થોડી માહિતી પણ આપી દઉં. અને માણસને જેમ ટેવ હોય ને એમ વરસાદને પણ ટેવ હોય. એ ટેવ પણ હું તમને કહી દઉં. રમેશ પારેખ, વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી ને કાલ એનું નામ હતું જળવંતી છાટ ને આજ એનું નામ સાવ ખાલી ખખડાટ. કાલ એનું નામ હશે વાંબ ચક્કી. અને કોઈ વાર છે એને આવવાની ટેવ ને કોઈ વાર એને જુરાવવાની ટેવ. નહીં એવા વાવડ કે નહીં કોઈ વક્કી. વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી. નીતિન, આ વરસાદમાં જે કોરા રહી જતા હશે એની વિશે કંઈક? અરે, કોરાપણાની વાત કરી તે મને તો રપાની આ પંક્તિ યાદ આવી ગઈ. આજે વરસાદ નથી એમ ન કહીએ રમેશ, હશે આપણે ભીના ન થયા. મેં તો તને આટલી બધી માહિતી આપી. હવે તું મને કે વરસાદ ક્યાં, ક્યારે, કેવો, ક્યાં, શું કામ, શા માટે, કઈ રીતે પડે છે, એ કોને ભીંજવે છે, એ એટલું સંભળાવું. મારે પણ સાંભળવું છે. મને પણ રમેશ પારેખ બહુ ગમે છે. તો સાંભળો. આકડ વિકડ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે, ચોમાસું નબલથવત વચ્ચે સોળ કળાએ ખીલ્યું ને વરસાદ ભીંજવે, અંધારું ઝાકર લોહીની પાંગત સુધી ફૂગ્યું ને વરસાદ ભીંજવે, નહીં છાલક નહીં છાંટા ને વરસાદ ભીંજવે, દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે, અને અહીં આપણે બેવ અને વરસાદ ભીંજવે, અહીં આપણે બેવ અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને મને વરસાદ ભીંજવે, તમને પણ વરસાદ ભીંજવે. સમજી ગયા ને મિત્રો? ગમે તેવો વરસાદ હોય, ક્યારેક છત્રી અને રેનકોટ સાઈડ પર મૂકી દેવાનો. સાઈડ પરથી આવતા વરસાદમાં ભીના થઈ જવાનું. એક સરસ વાત યાદ આવે છે. જ્યોતિન્દ્ર દવે સાવ શુક્લકડી કાયા કોકની ઘરે પહોંચી ગયા, જરાય ભીના નતા થયા. પેલા ભાઈને આશ્ચર્ય થયું. એમણે જ્યોતિન્દ્રભાઈને કીધું કે નથી છત્રી, નથી રેનકોટ, તો પણ તમે ભીના ન થયા? ત્યારે જ્યોતિન્દ્રભાઈએ બહુ સરસ વાત કરી. હું તો વરસાદના બે છાંટાની વચ્ચેથી ભાગીને આવી ગયો. મિત્રો, એક છાંટો સુખનો હોય છે, એક છાંટો દુઃખનો હોય છે. વરસાદ આપણને એમાંથી ભાગતા શીખવાડી દે છે. વરસાદમાં પ્રેમ કરો, આનંદ કરો, લાગણીની આપ-લે કરો અને બસ એકબીજાને કહેતા રહો વરસાદ મુબારક. રપાની યાદમાં વરસાદની વાતો. સૌને વરસાદ મુબારક અને વરસાદ મુબારક.